રાજકોટ શહેર ભાજપના નેતાઓ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે। મનપાના શાસક પક્ષ નેતા લીલુબેન જાદવે પક્ષના નેતાઓ સામે આક્ષેપ કર્યા। ભાવુક થઈને કહ્યું કે અમારા ચોક્કસ લોકો જ બદનામ કરી રહ્યા છે। મહિલા મોરચાના 12 નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રીને મળવા સમય પણ માંગ્યો છે। કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ મહિલાઓનું અપમાન કરતા હોવાનો અને ભાજપમાં માનીતા નેતાઓને હોદ્દાઓની લાહણી કરાતી હોવાનો દાવો કરાયો છે। જો કે લીલુબેન જાદવના આક્ષેપને મેયર અને શહેર ભાજપ પ્રમુખે નકાર્યા છે। મેયરે કહ્યું કે જે પણ વેદના હોય તે મને અને પાર્ટીને કહેવી જોઈએ। બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ લીલુબેનના પ્રશ્નનું નિરાકરણ થયું હોવાનો દાવો કર્યો અને કહ્યું કે કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા। નોંધનીય છે કે લીલુબેન જાદવ સરકારી વાહન લઈને અંબાજી સહિતના સ્થળોએ યાત્રા કરી આવ્યા હોવાનો વિવાદ થોડા સમય પહેલા સામે આવતા તેમના ડ્રાઈવરને છૂટા કરી દેવાયા હતા। જે પાર્ટીના કાર્યક્રમોમાં જે ડેકોરમ જળવાવું જોઈએ જળવાતું નથી। શું કહેશો? લઈને આવું એકવાર નથી અનેક વખત થયું છે। હા, એ વાત સાચી છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે। એ પ્રયત્ન હું કરી રહી છું। હું નાનક પાડતી કોઈ પણ એ ક્યાંક ને ક્યાંક ખોટું છે। કોઈ પણ વસ્તુમાં મારે ક્યાંક મને થઈ રહ્યું છે એમાં હું તમને નહીં કહી શકું અત્યારે। હા, પાર્ટીમાં રજૂઆત કરી છે આપે જે આ તમારી સાથે ઓની થઈ રહ્યું છે પાસે ક્યારે આવ્યા નથી। જે પણ વેદના હોય એને પણ મને કેવી જોઈએ। પાર્ટી પણ એની સાથે છે અને અમે પણ સાથે છીએ। તમે ડ્રાઈવરની વાત કરો છો તો ડ્રાઈવરનું મેં સ્પષ્ટપણે કીધું કે એ ફાળવણી છે ફાયર વિભાગની અંદર થાય છે, કમિશનરના વહીવટી તંત્રમાં થાય છે। એટલે આ એક સ્પષ્ટ મુદ્દો આપને બધાને કહેવા માંગુ છું કે તંત્ર છે એ પણ ખોટું છાપે છે। આમાં એવું હોતું નથી। આપણી માનસિકતા સાથે આ સંકળાયેલા છે। પ્રશ્ન પૂછીને આપ પણ અમને પાડી દેવા ઈચ્છતા લાગો છો, કેમ કે મન મક્કમ બનાવવું એ ઘણું બધું અઘરું કામ છે। લીલુબેન સાથે જે તે વખતે જે કઈ એમના પ્રશ્નો હતા કે કઈ નાની મોટી ગેરસમજણ હતી એ બધી દૂર થઈ ગયેલ છે। એ વાતને આજે કોઈ રીતે જોવામાં આવે એ યોગ્ય એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયરિટી થઈ ગયેલી છે। ક્યારેય આવી રીતનું બન્યું નથી। હું પોતે આજે મારા પરિવારની ત્રીજી પેઢી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે, તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને પૂર્ણ મહત્વ, પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે। એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય રાજકોટ શહેર ભાજપના વિવાદમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું। મહાનગરપાલિકાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનું નિવેદન સામે આવ્યું છે। ભાજપમાં જૂથવાદના લીધે મહિલાઓએ રડવું પડે છે। પહેલા મેયરને ટાર્ગેટ કર્યા, હવે લીલુબેન સાથે અન્યાય। મેયર સહિતના નેતાઓ દબાયેલા, કોઈ બોલી નથી શકતા। મહિલાઓની મર્યાદા અને સન્માન જળવાતું નથી। કે બહેનોને જ્યારે જાહેરમાં જે કોર્પોરેટર છે, શાસક પક્ષના નેતા એવો જાહેરમાં રડવું પડે છે, બહુ દુઃખજનક બાબત છે। આ પહેલા પણ રાજકોટના મેયર ઉપર પણ આવું જ કાઉન્ટર કરવામાં આવ્યું હતું। મહિલા છે એટલા માટે કાઉન્ટર કરવામાં આવે છે। આ નીલુબેનના હસબન્ડ રહ્યા એને અગાઉ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે જે 2-3 ગ્રુપો ભાજપના હાલ રાજકોટમાં વિજયભાઈને ગયા પછી જે વધારે વકર્યા છે એ લોકો જે સામે પક્ષે જે ભ્રષ્ટાચારીઓ છે, જે લોકો રોઈ રહ્યા છે અંદરથી પોતાનો આ બહાર જવાબ નથી કાઢી શકતા, એ સામેના જૂથના છે। ભ્રષ્ટાચારે એટલી માજા મૂકી છે કે પ્રજા હાલ આ લોકોથી એટલી બધી પીસાઈ રહી છે કે કોની પાસે દુઃખ વ્યક્ત કરવું એ પણ એ લોકોનો વ્યક્ત છે। સમાચાર ખેડાથી મળ્યા છે। ખેડાના ગળતેશ્વરમાં સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ખેડૂતોનો હોબાળો। ખેડૂતોની જાણ બહાર ખોટા દસ્તાવેજ થઈ જતા હલ્લાબોલ થયો। બોગસ દસ્તાવેજને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટ્રારે જ બોગસ દસ્તાવેજ કર્યાનો આક્ષેપ છે। ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી બોગસ દસ્તાવેજનો આક્ષેપ કર્યો। સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસ કરવા માટે ખેડૂતોની માંગ છે। અમે આજે રમેશભાઈ ગોપાલભાઈના જોડે આવેલા છીએ। આજુબાજુના ખેડૂતો બધા અમારી સાથે આવેલા છે
આમની સાથે એક ફ્રોડ થયું છે અને જાણ બહાર દસ્તાવેજ થઈ ગયો છે, એટલા માટે અમે બધા આજે મામલતદાર કચેરી આવ્યા છીએ. કેટલા વીઘા જમીનમાં ફ્રોડ થવામાં કરેલું છે? આમણે 22 વીઘા જમીન હતી, 22 વીઘા 1077 છે. એના ઉછેરા પાડોશી છું. અમે સરકાર જોડે આશા રાખીએ છીએ કે એનું તંત્ર સુધારે, કે આવું ફ્રોડ ના થાય, ને અમે એફઆઈઆર બી કરવા માટે આવેલા છીએ આજે. મારો સર્વે નંબર 735 છે. એ ફ્રોડ કેસ બન્યો છે આ તારે, જે ડુપ્લિકેટ અમે જાણતા નહીં, ડુપ્લિકેટ હતા દસ્તાવેજ થઈને બીજાને વેચી દીધે છે. કેટલા સમય પહેલા 7 તારીખ 7/8 આગળ મોટા અધિકારીઓને કલેક્ટરને કે કોઈને કલેક્ટરને તો ના એવી ફરિયાદ તો નહીં હાલે, વધારે અરજી હાલે, વધારે અરજીથી પ્રાંતમાં કેસ ગયો, પ્રાંતમાં 1-2 મુદત અમે ભરી છે. શું કહેશો આ બાબતે? આ જે ફ્રોડ કર્યું છે કોના દ્વારા થયું છે ખબર તો હવે સારું આમાં શું જે છે મેન સેવાલિયાના અધિકારીઓ છે તે બધા મિલીભગત છે. સમજો ચેક કરી હોય કાયદેસરનું તો આવું કશું થાય ને, આપણે કઈ ચેક જ નહીં કરતા, પૈસા જ લેવા હોલા બધું અડધા ડુપ્લિકેટ દસ્તાવેજ કરી આલા છે. ફ્રોડ જે દસ્તાવેજ થવા બાબતની માહિતી રાત્રે અમને કચેરીમાં ગલતેશ્વર ખાતે મળી હતી. એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે. વિઝિટ કરતા જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે. આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ 82 નીચે રજીસ્ટ્રેશન અધિનિયમ 1908ની કલમ 82 નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું. વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય એની સંપૂર્ણ રીતે. વડોદરા મહાનગરપાલિકામાંથી મહત્વની 150 ફાઇલ ગુમ થઈ ગઈ. વિવાદિત આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ પણ ગુમ થઈ. આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કનો પ્રોજેક્ટ વિવાદમાં છે. વિવાદ વચ્ચે ફાઇલ ગુમ થતા મોટા કૌભાંડની આશંકા. આ બાજુની જમીન પાલિકાએ આતાપીને પાણીના ભાવે આપી હતી. મોટા પ્રોજેક્ટની ફાઇલ ગુમ થવા છતાં પોલીસ ફરિયાદ નથી થઈ. ફાઇલ ગુમ કરીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા કારસો રચાની આશંકા છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું તપાસ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરના બંગલા પાસે આવેલી કેમ્પ ઓફિસથી ફાઇલ ગુમ થઈ. મુખ્યમંત્રીને આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ કરતા ફાઇલ ગુમ થયાનો જવાબ આપ્યો. પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ફાઇલ ગુમ થઈ હોવાનો જવાબ આપ્યો. હવે આ ફાઇલની અંદર સાહેબ જોવા જઈએ તો આખો પ્રોજેક્ટ હોય કે એને જમીન આપણે કેટલી ફાળવી છે અને પાણી આપણે મફત આપ્યું છે, બીજી કઈ સુવિધા આપણે આપવાની છે, અને વડોદરા મહાનગરપાલિકાએ કેટલા રૂપિયા દર મહિને દર વર્ષે ત્યાંથી લેવાના છે. જો આ ફાઇલમાં બધા જ ગાયબ જ થઈ જાય તો કોર્પોરેશનના કમિશનરને ખબર શું પડશે કે આપણે અતાપી સાથે કેવો વ્યવહાર કરવાનો છે, કેટલા રૂપિયા લેવાના છે. જે જમીન છે એ પણ વડોદરા શહેરની છે, જે તેને આપ્યું છે એની પાસે આપણે પૈસા લેવાના. એટલે ક્યાંક ને ક્યાંક આ ફાઇલો ગુમ થવા પાછળ, અને એ પણ કેમ્પ ઓફિસ કમિશનર સાહેબની કેમ્પ ઓફિસથી ટેબલ પરથી ગાયબ થઈ છે. તો ક્યાંક ને ક્યાંક ફાઇલોની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચાર બહાર પાડવા માટે અમે માહિતી માંગી હતી, આરટીઆઈ કરી હતી, અરજી કરી હતી. હવે અતાપીની ફાઇલ, મૂળ ફાઇલ અહીંયાથી ગાયબ થઈ ગઈ છે. તો હવે આપણે એ જોવાનું છે કે કમિશનર સાહેબ કઈ રીતે પગલાં લેશે. આજથી નથી પહેલાથી એમનો ધંધો જ છે. ચોર સાવકાર બનીને બોલે છે અહીંયા, એવું છે. એટલે સવાલ એ છે કે અતાપીનું આજથી નથી બોલતો, લગભગ આ સભામાં હું 100 વખત બોલી ચૂક્યો છે કે આપણે અતાપીને આ ગાર્ડન આપ્યું જ નથી. જે ગાર્ડન વગર અતાપીએ આપ્યા વગર ખાલી વડોદરા શહેરના નગરજનો ફરવા જતા હતા, પાર્કિંગ અને ફીની અંદર કરીબન 1 કરોડ રૂપિયા મળતા હતા, એની અંદર 25 લાખ રૂપિયામાં અતાપી આપી દીધું છે. આ મૂળ તો એને આપ્યું જ નથી, મૂળ તો ગવર્મેન્ટના માણસોને આપેલું છે. આ કઈ રીતે એમની પાસે પહોંચ્યું, કઈ રીતે ધંધો થયો, બધું જ ભ્રષ્ટાચારની નિશાની છે. કદાચ નવેમ્બર 2024નું છે, જૂની છે, એટલે મારા સમયની પહેલાંનું છે. એની અંદર શું થયેલું છે, કેમ આની અંદર કઈ પ્રક્રિયા થઈ છે કે કેમ, કે કેવી રીતે ગુમ થઈ છે એના ઉપર તપાસ કરીશું. અને પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ પાર્ક્સ એન્ડ ગાર્ડન્સનો હોય અથવા કયા ડિપાર્ટમેન્ટનું છે એ પણ તપાસ કરીને હું જવાબ આપી શકું છું. કેટલા ફાઇલ્સ આવા કંઈ ગુમ થઈ છે કે કેમ એની પણ તપાસ કરીશું. જીઆઈડી ડિપાર્ટમેન્ટને પહેલાં પૂછીશ કે એની ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ હશે એને પૂછવું પડે. હાલ આ બધું સુધારવા માટે જ ઈ સરકાર સિસ્ટમની અમે ઇમ્પ્લિમેન્ટેશન કરીને એક ટ્રેકિંગ કરી રહ્યા છે. પણ પર્ટિક્યુલર કેસમાં શું થયું છે, હવે કયા કયા ડિપાર્ટમેન્ટનું છે ડેટા ફાઇલ ટ્રેકર સિસ્ટમમાંથી લઈને વી વિલ ચેકઅપ વિથ જીઆઈડી ડિપાર્ટમેન્ટ અને તપાસ કરીને એનો જવાબ હું આપીશ. રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ
અને ગામોને તેના સરપંચ પણ મળી ગયા, પરંતુ દાહોદના ઝાલોદ તાલુકાની 2 ગ્રામ પંચાયતમાં હારેલા ઉમેદવારોએ રીકાઉન્ટિંગ માંગ્યું હતું, પરંતુ હારેલા ઉમેદવારોને રીકાઉન્ટિંગ મળ્યું ન હતું. તેથી તેમણે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેથી કોર્ટે બંને પંચાયતની મતગણતરી ફરીથી કરવાનો આદેશ કર્યો છે, જેને લઈને હવે લીંબડી અને જેતપુર ગ્રામ પંચાયતમાં ફરી મતગણતરી થશે. કોર્ટ દ્વારા કમિશનરની નિમણૂક કરીને આગામી સમયમાં મતગણતરી કરાશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉત્સવ છે ફોન લાઈન પર. ઉત્સવ, કોર્ટમાં જે મતગણતરીને લઈને પિટિશન કરવામાં આવી હતી, હવે કોર્ટે આદેશ કરી દીધો છે. લીંબડી અને જેતપુર ગ્રામ પંચાયતમાં ફરીથી મતગણતરી કરાશે. શું અપડેટ? જે ચોક્કસથી વત્સલ, જે પંચાયતની જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેને જે ગયા ને 2 મહિના જે ઉપરાંત વીતી ગયા છે, ત્યારે જે દાહોદ જિલ્લાની જે ઝાલોદ તાલુકાની જે જેતપુર અને જે લીંબડી ગ્રામ પંચાયત છે, એમ કહી શકાય કે જે લીંબડી ગ્રામ પંચાયત છે જે જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત પણ ગણવામાં આવે છે. જે ગ્રામ પંચાયતની અંદર જે બંને જે ઉમેદવારો છે, જે સરપંચના ઉમેદવાર જીતી ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હારેલા જે ઉમેદવાર છે તેમને જે અસંતોષ જે જણાતા તેમને જે રીકાઉન્ટિંગ માંગ્યું હતું, ને જે રીકાઉન્ટિંગ માટે જે કોર્ટની અંદર જે પિટિશન દાખલ કરી હતી, ત્યારે જે કોર્ટ દ્વારા જે આજરોજ જે જજમેન્ટ જે આપવામાં આવ્યું છે, જેની અંદર જે કોર્ટે જે કમિશન બનાવીને જે અગાઉ જે સમય છે તેની અંદર મત ગણતરી કરી શકે છે તેવો ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર ઉત્સવ. જૂનાગઢ ખાતે ચાલી રહેલી પ્રદેશ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આજે સમાપન થયું છે. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગેની શિબિરના સમાપન વેળાએ કોંગ્રેસી નેતાઓએ વિદાય લીધી હતી. 10 દિવસ દરમિયાન આ શિબિરમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરના સમાપન વેળાએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે શિબિરમાં મળેલા માર્ગદર્શનને લઈને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ લોકો વચ્ચે જઈ તેમના પ્રશ્નોને ઉઠાવશે. લોકોના કામો કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો અને તે દિશામાં કોંગ્રેસ કામ કરશે. મહત્વનું છે કે શિબિરના અંતિમ ચરણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ફરી વખત આવવાના હતા, પરંતુ દિલ્હીમાં હવામાન ખરાબ હોવાના કારણે તેઓએ છેલ્લી ઘડીએ પ્રવાસ રદ કર્યો હતો. 10 દિવસમાં જે માર્ગદર્શન મળ્યું છે, જે ભાથું મેળવ્યું છે અમારા જિલ્લા પ્રમુખશ્રીઓએ, આજે સમાપનના દિવસે સૌએ સાથે મળીને એક રોડમેપ બનાવ્યો છે, સંકલ્પ વ્યક્ત કર્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓ માટે, એમના પ્રશ્નો માટે, એમની સમસ્યાઓ માટે લોકોની વચ્ચે જઈને કામ કરીશું. જ્યાં પણ સરકાર દ્વારા અન્યાય, અત્યાચાર, ભેદભાવ, ગેરવહીવટ જે પણ મુદ્દાઓ છે એને ઉજાગર કરીશું અને લોકોને સાથે જોડી અને કોંગ્રેસ સર્વની છે, સર્વ સમાજ માટે કામ કરે છે અને સર્વ લોકોને સાથે રાખીને આગળ વધવાનો આજે સૌએ સંકલ્પ કર્યો છે. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો બગોદરાના કાણોતર ગામમાં દારૂની મહેફિલ માણતા 12 નબીરા પકડાયા. ઘોરાણી ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂ પાર્ટી અને હરિદીપસિંહ પઢેરિયા, મયુરધ્વજ ડાભી, મહેન્દ્રસિંહ નકુમ, રિકિન ઠક્કરની ધરપકડ કરાઈ. ગૌરવસિંહ પરમાર, જયદીપસિંહ વાઘેલા, સંજયસિંહ પરમાર, અશોક ઠક્કર સકંજામાં છે. કેસરીસિંહ પઢેરિયા, રાજેન્દ્રસિંહ રાઠોડ, નવીન ઠક્કર, હર્ષદ ઠક્કર પકડાયા. બાવડાના નબીરાઓ પાર્ટી કરી રહ્યા હતા ત્યારે 6 કાર અને મોબાઈલ મુદ્દામાલ કરાયું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હરિઓમ છે ફોન લાઈન પર. હરિઓમ, જે પ્રકારે આ દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા છે, હાલ શું કાર્યવાહી? જી વત્સલ, બગોદરા પોલીસ મથકની હદમાં આવતા કાણોતર ગામની નજીક ગોરાણી ફાર્મ હાઉસ આવેલું છે. ત્યાંની આ ઘટના છે અને પોલીસને આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી અને પોલીસ ત્યાં ત્રાટકી અને 12 નબીરાઓને ઝડપી પાડ્યા. લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત થયો છે. ત્યારે હાલ આ તમામને પોલીસ મથક ખાતે લાવી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ તેમની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને પોલીસ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે બગોદરા આજુબાજુના વિસ્તારોમાં જેટલા આવા ફાર્મ હાઉસ ને એવું બધું છે ત્યાં પણ સઘન ચેકિંગ કરવામાં આવશે. પોલીસને જે પ્રમાણે બાતમીઓ મળી રહી છે અને પોલીસ તાત્કાલિક હાલ તો એક્શન લઈ રહી છે. ત્યારે આ 12 નબીરાઓ અને તમામ લોકો બાવળાના જ હોવાનું હાલ જાણ પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે પોલીસ આની વિરુદ્ધની કડકાઈપૂર્વકની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. જી, માહિતી બદલ આભાર હરિઓમ. વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના સાસણગીરના ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ પકડાઈ. ગીર નેચરલ ફાર્મમાં યુવક યુવતીઓ માણી રહ્યા હતા મહેફિલ. મેંદરડી પોલીસે દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો. સુરત, રાજકોટ, અમદાવાદ અને મોરબીના યુવક યુવતીઓ ઝડપાયા. ફાર્મ હાઉસના સંચાલક મેહુલ બારડ સહિત 11 શખ્સો ઝડપાયા. દારૂનો જથ્થો પહોંચાડનાર શખ્સ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ.
માળિયા હાટીનાના માનસિંહ સિસોદિયાએ દારૂ પહોંચાડ્યો હતો. 55,000ના દારૂ સાથે કુલ 10.53 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. અને વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા જય ફોન લાઈન પર છે. જય, સાસણગીરના ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ પકડાઈ છે અને વિવિધ શહેરોના યુવક યુવતીઓ હતા. શું માહિતી? જી ચોક્કસથી ખાસ કરીને જણાવજો કે જુનાગઢ જે જિલ્લા પોલીસ છે તેના નજર હેઠળ સાસણ તેમજ જે મેંદડા વિસ્તારનો જે ફાર્મ હાઉસ છે તેમાં એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સાસણ તેમજ જે મેંદડા વિસ્તારમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે મેંદડા પોલીસ જે હતી તેણે જે મેંદડાનો જે અંબાણા ગામ છે ત્યાં ફાર્મ હાઉસ આવેલું છે. ગીર નેચર જે ફાર્મ હાઉસ છે તેમાં દારૂની મહેફિલ માણતા હોવાના પોલીસને માહિતી મળી હતી. ત્યારે યુવક યુવતીઓ જે દારૂની મહેફિલ માણતા હતા ત્યારે પોલીસે આ રંગમાં ભંગ પાડ્યો હતો. ત્યારે સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ આ દારૂની મહેફિલ માણતી ઝડપાઈ હતી. રાજકોટ અને મોરબીના યુવકો પણ સામેલ હતા. ત્યારે 11 જે શખ્સો છે તેની ઉપર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જે જથ્થો આપનાર જે માળિયા હાટીનાનો જે માનસિંહ સિસોદિયા છે તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. 55,000નો દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. 10 લાખથી વધુનો આ સમગ્ર મુદ્દામાલ છે પોલીસે જપ્ત કર્યો છે અને હાલ જે આ યુવક યુવતીઓ છે તેમને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. જૂનાગઢના સાસણગીરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને આ મહેફિલ માણવા માટે અલગ અલગ શહેરોમાંથી લોકો ત્યાં પહોંચ્યા હતા. યુવક યુવતીઓ હતા કે જેની ધરપકડ કરવામાં આવી છે. 10થી વધારે આ લોકો મેંદરડા પોલીસે આ દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો અને કાર્યવાહી કરી છે. આ જે તમામ યુવક યુવતીઓ હતા સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના આ યુવક યુવતીઓ કે જે જૂનાગઢ ગીર સાસણ પહોંચ્યા હતા ફાર્મ હાઉસ ખાતે અને અહીં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તે દરમિયાન તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ અને આ બંને દ્રશ્યોમાં તમે જુઓ કે આ નબીરાઓ છે, યુવક યુવતીઓ છે કે જે દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. એક તરફ ધંધુકાના દ્રશ્ય છે કે જ્યાં દારૂની મહેફિલ માણી રહી હતી અને દારૂની મહેફિલ ચાલતી હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચ્યા અને 12 જેટલા જ્યાં નબીરાઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ 11 યુવક યુવતીઓ અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના યુવક યુવતીઓ કે જે સાસણગીર ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને પોલીસ ત્રાટકી અને ઝડપી લીધા. તો આગળ વાત કરીએ તો ભરૂચમાં ડાક એન્ડ પાર્સલની ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે 48 પર સહયોગ હોટલ પાસેથી પોલીસે પાર્સલની ગાડી અટકાવીને દારૂનો જથ્થો પકડ્યો હતો. ડ્રમ અને બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. ત્યારે પોલીસે 7,680 બોટલ વિદેશી દારૂ સહિત 28,17,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રેડ દરમિયાન ટેમ્પો ચાલક દારૂ સાથે પોલીસે ટેમ્પો ચાલક અજય બદન વાનખેડેની ધરપકડ કરી છે. આરોપી મહારાષ્ટ્રના ગાવલાવનો રહેવાસી છે.